આપ સર્વેને જય સ્વામિનારાયણ। પરમાત્મા ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્તોની ગાથા આપણે સૌ સાંભળી રહ્યા છીએ। જ્યારે જ્યારે ભક્તોને વિપત્તિ આવી છે, એમને દુઃખો આવ્યા છે, ત્યારે અન્ય કોઈ ઉપાય ન વિચારતા ભગવાન અને સંતના શરણે ગયા છે। ભગવાને એમની રક્ષા કરી છે અને આમ પણ જે કોઈ ભગવાનનો ભક્ત થાય એમને માટે ભગવાન હંમેશા હાજર રહેતા હોય છે। વર્ષોથી આપણી પ્રાચીન સંતવાણીમાં એક કીર્તન ગવાય છે કે હરિને ભજતા જો કોઈને લાજ, જતા નથી જાણી રે, જેની સુરતા શાવળિયા સંગાત, વદે વેદવાણી રે। ભગવાનની સાથે જેઓની સુરતા લાગે છે એમની ક્યારેય લાજ જતી નથી। પરમાત્મા હંમેશા ભક્તની વહારે ચડે છે। એવા ભગવાન ભક્તની વહારે ચડ્યા હતા। એવા મહાન ભક્ત નાજા જોગિયાનું આપણે આખ્યાન સાંભળીએ। જસદણની પાસે લાખણતા કરીને ગામ, કાઠી દરબારો નાજા જોગિયા, રામ જોગિયા નામના બે ભાઈઓ ખેતી કામ કરે, પોતાનું ગુજરાન ચલાવે। ભગવાન સ્વામિનારાયણ એ સમયે સંતોને ગામ ગામ વિચરણ કરવા મોકલતા। 12 માસ સંતો વિચરણ કરતા। આ સંતો ખેતરે ખેતરે હળ આપતા, ખેડૂત પાછળ ભમી ભમીને સત્સંગની વાતો કરતા। અરે એમના વ્યસનો મુકાવતા, નિયમ ધર્મ આપતા। આ પ્રમાણે એકવાર ફરતા ફરતા ભગવાન સ્વામિનારાયણના સંતો જસદણની બાજુમાં લાખણકા ગામે પધાર્યા અને રામ જોગિયા અને નાજા જોગિયા બંનેને સત્સંગ કરાયો। નાજા જોગિયા ગઢપુર બાપુ એપલ ખાચરના હગાવાલા હતા। ભગવાન સ્વામિનારાયણ દરડાવા સંવત 1861 ફૂલદોળ કરેલો એ સમયે નાજા જોગિયા ગઢડે આવેલા। સમયો જોયો, ભગવાન સ્વામિનારાયણની મનોહર મૂર્તિ જોઈ રંગમાં રસ બસ થઈ ભગવાન સ્વામિનારાયણને અંતરમાં ધારી લીધા અને એ જ વર્ષે ભીમ એકાદશીના સમયે ફરી ગઢડે આવ્યા અને મહારાજને લાખણતા પધારવાનો રૂડો આમંત્રણ આપ્યું। ભગવાન સ્વામિનારાયણ હૃદયનો ભાવ જોઈ આમંત્રણ સ્વીકારી લાખણતા પધાર્યા। નાજા જોગિયાના પિતા નાગદાન અને માતા સીદીબા અનન્ય ભાવિકો નાગાજન, રાવળ, લાખો, ગુવાળીઓ વગેરે દર્શન કરી ધન્ય બન્યા। આમ નાજા જોગ્યા ભગવાન સ્વામિનારાયણના યોગમાં આવ્યા। એક દિવસની વાત છે, પ્રાગજી પુરાણે ભગવદ્ ગીતાની કથા કરતા હતા। એમાં અર્જુનને વિશ્વરૂપ બતાવ્યું। એ વાત આવી એટલે નાજા જોગ્યાને શંકા થઈ કે વિશ્વરૂપ કેવું હશે? ભગવાન સ્વામિનારાયણે તરત જ દયા કરી નાજા જોગિયાને સમાધિ કરાવી। પોતાના સ્વરૂપમાં 14 લોક બતાવ્યા। એને હાથે ચાલી અધર કર્યો, વિશ્વરૂપ પણ બતાવ્યું, પણ નાજા જોગિયાની ધીરજ ફૂટી ગઈ। તરત સમાધિમાંથી બહાર ભગવાન લઈને આવ્યા। નાજા જોગિયાને આ રીતે ભગવાન સ્વામિનારાયણે અનન્ય અનુભવ કરાવ્યો। એક વખત નાજા જોગિયા ગાડી આપતા હતા, અંદર ભગવાન સ્વામિનારાયણ સૂતા હતા। એ વખતે બે કાઠી અસવારે ગાડી પાસે આવી નાજા જોગિયાને પૂછ્યું કે ગાડીમાં કોણ સૂતું? નાજા જોગિયા એને બારવટિયા જાણી મનમાં ગભરાયા ને બોલ્યા કે તો અમારા મહેમાન છે, એમને 12 ગામ જાવું છે, મૂકવા હારું જાઉં છું। ત્યારે કાઠીએ પૂછ્યું તો એ સ્વામિનારાયણ તો નથી ને? આ સાંભળી ભગવાન સ્વામિનારાયણ મોં ઉપરથી લુગડો કસેરી લઈને બોલ્યા કે હા, હું સ્વામિનારાયણ જ છું, બોલો શું કામ છે? એટલે કાઠી દરબારો રાજી ત્યાં અંદર કહેવા લાગ્યા કે દાદા ખાચરનો ગુરુ આજે હાથ આવ્યો, બરછીઓ મારો। એમ કહી બંને જણાએ દાદાની બે બાજુએ આવીને બરછીઓ ઊંચી કરી। ત્યારે ભગવાન શ્રી હરિએ હાકોટો માર્યો અને કાઠીઓના હાથ બરછીઓ સાથે ઊંચા ને ઊંચા રહી ગયા। પછી તો ભગવાન સ્વામિનારાયણે નાજા જોગિયાને કહ્યું હવે ગાડી આપો। પછી એ ગાડી આંકતા જાય ને પાછું વળી વળીને જોતા જાય। છેટે ગયા તો એ કાઠી અસવાર અને એમની બરછીઓ ઊંચી ને ઊંચી જ દેખાણી। આ રીતે નાજા જોગિયાને ભગવાન સ્વામિનારાયણે પોતાનો પ્રતાપ બતાવ્યો। એકવાર ભગવાન શ્રી હરિ ઝીંઝાવદર ગામમાં અલૈયા ખાચરને ત્યાં
સંતાઈને રહેલા પરમાત્માએ પોતાની લીલા આદરેલી નાજા જોગિયા સાથે હતા. એક દિવસ નાજા જોગિયા સાથે શ્રી હરિએ કુસ્તી કરવા લાગ્યા. અને રસ્તામાં 4 વાર નાજા જોગિયાને મોભારા સુધી ઉછાળીને હેઠા પડ્યા. પરમાત્માએ નીચે મૂક્યા. એને 100 વાગે નાજા જોગિયાનું રૂવાડું પણ ફેરક્યું નહીં, કશું વાગ્યું નહીં. નાજા ભગતે કહ્યું, મહારાજ 4 વાર હું મોભારા સુધી ઉછળીને હેઠે પડ્યો. પૃથ્વી ઉપર બહુ પછડાટ ખાધા, પણ મને તો સહેજ પણ વાગ્યું નહીં. આનું કારણ શું? ત્યારે શ્રી હરિ બોલ્યા, તને વાગે તો તારા હાડકા ભાંગી જાય તો અમારી સાથે ફરીને કોણ રમે? માટે અમે તમને વાગવા દીધું નહીં, તમારી રક્ષા કરી. આ પ્રમાણે સખા ભાવ જેવો હેત નાજા જોગિયા અને ભગવાન સ્વામિનારાયણને થઈ ગયો. લાખણકા ગામમાં ગોવાળિયા અટકના કાઠીઓ રહેતા. સત્સંગના બહુ દ્વેષી હતા, વિરોધીઓ હતા, વ્યસનોમાં પૂરા હતા. સ્વામિનારાયણના મુંડિયા આવી ગામ ગાડે છે, આવી આવા વ્યસની લોકોએ વહેતી મૂકેલી. લોકો વ્યસનો અને વેમથી મુક્ત થાય એ ગોવાળિયા કાઠીને તો કેમ ગમે એ સમયમાં. એમાં પણ ગામનો લાખો ગોવાળિયો તો માથા ભારે કહેવાતો. એકવાર ભગવાન સ્વામિનારાયણના સંતો લાખણકા પધાર્યા. નાજા જોગિયાને ઘેર ઉતારો કર્યો. એમના માતુશ્રીએ રસોઈની તજવીજ કરી આપી, સીધા સામગ્રી મોકલી આપ્યા. લાખા ગોવાળિયાને ખબર પડી કે સાધુઓ નાજાને ત્યાં ઉતર્યા છે. 5-10 માણસોને લઈને આવ્યો. સાધુઓને ગાળો બોલવા લાગ્યો અને કહ્યું, અમને પૂછ્યા વિના ગામમાં આવાય જ કેમ? હાલને હાલ ગામ છોડીને ચાલ્યા જાઓ. આમ કહી એમના પોટલા ઉચકીને ફેંક્યા, રસોઈના હાંડલા ફોડી નાખ્યા, પથ્થર છાણ ને ઢેફાના વરસાદ વરસાવ્યા. સંતોને તો ભગવાન સ્વામિનારાયણે નિયમ આપેલા, કોઈ મારે તાડન કરે તો પણ સહન કરવું, પરંતુ એમનું પૂંડું થાય એવો સંકલ્પ પણ ન કરવો. આ નિયમમાં સારકાર રહેલા સંતો સ્વામિનારાયણ ભજન કરતા કરતા બીજે ગામ ચાલ્યા ગયા. આ બાજુ નાજા જોગિયા અને રામ જોગિયા બંને ખેતર ગયેલા. ઘેરે આવીને જોયું ત્યારે બધી વાત જાણી અને બંને કાઠી દીકરાઓના લોહી ઉકળી ગયા. નાજો કહે, ભાઈ રામ, સત્સંગ સારો ગાવ છોડી દેવું પડે તોય ભલે, પણ આજે લાખાને તો સીધો કરવો પડશે. એમ કહી માતાને પગે લાગી ઘર વખરી સાથે ગાડીએ બેસાડ્યા અને બીજે ગામ પેલા માતુશ્રીને મૂકી આવ્યા. બંને ભાઈઓ શસ્ત્ર સજી ઘોડાઓ ઉપર સવાર થઈ ચોરે આવ્યા. લાખો ગોવાળીઓ બીજા કાઠી દરબારો આવા કસુંબામાં લેલીન હતા. ત્યાં જઈને સમી બરછીઓ વીજવા માંડી. કેટલાયને ઘાયલ કર્યા, કેટલાયને માથા ઉડાડ્યા. હિંગાણું થયું. લોકો આ 2 ભાઈની સામે એક થઈ ગયા. બંને ભાઈઓએ ઘોડા દોડાવી મૂક્યા. બીજા દરબારો પાછળ પડ્યા પણ હાથમાં આવ્યા નહીં. બંને ભાઈઓ છુપાતા ભાગતા ફરતા હતા. ગામમાં સુખેથી રહેવાય એવું રહ્યું નહીં. કેટલાય સ્થળ ફેર્યા, કોઈ આશરો ન આપ્યો. છેવટે ભડલીના ભાણ ખાચરે બંને ભાઈઓને ભડલી ગામમાં આશરો આપ્યો, એટલે ત્યાં જઈને રહેઠાણ કર્યું. સત્સંગ માટે આમ સુરવીરતા દાખવી માટે ભગવાન સ્વામિનારાયણ બંને ભાઈઓ પર ખૂબ પ્રસન્ન થયા. ભગવાન સ્વામિનારાયણ ભડલી એમને ત્યાં પધાર્યા. ઘર હાકડું હોવાથી જમ્યા. પછી નાજા જોગિયાએ શ્રી હરિને ગામને પાદર લીમડાની ઘોર છાયામાં ઉતાર્યા. આ ભક્તોને મહારાજે વારે વારે સુખ આપ્યો. પરમાત્મા ભડલી 2 દિવસ રોકાણા. ત્યારબાદ એકવાર ભગવાન સ્વામિનારાયણ લીમડા નીચે બિરાજેલા. ત્યાંથી ભડલીનો ભાણ ખાચર પસાર થયો. શ્રી હરિએ મુખારવિંદ ઢાંકી દીધું. એ આગળ નીકળી ગયો. ત્યારબાદ કપડું ખહેડી ભગવાન સ્વામિનારાયણે એમની સામે દ્રષ્ટિ કરી. એટલે નાજા ભગતે પૂછ્યું કે પ્રભુ આમ સિદ્ધ કર્યું? ત્યારે મહારાજ કહે, ભાણ ખાચર લૂંટફાટ કરી લોકો પર જુલમ ગુજારે છે, માટે અમે એમને દર્શન ન દીધા. પરંતુ એમણે તમારો પક્ષ રાખ્યો, તમને આશરો આપ્યો, વળી બ્રહ્મચર્ય વ્રત દ્રઢ પાળે છે, એ વિચારી અમે તત્કાળ દર્શન દીધા. પરંતુ થોડા વખત પછી તો નાજા જોગિયાને ભડલી ગામે પણ લાખો ગોવાળીઓ અને એમના સાગરીતો પજવણી કરવા લાગ્યા. આ ફરિયાદ એમણે ભાણ ખાચરને ન કરી. પોતાને કારણે નાહકલો ભાણ ખાચરને ગોવાળિયાઓ સાથે વેર બંધાય આવું નાજા જોગિયા ઈચ્છતા ન હતા. માટે ત્યાંથી અચાનક ઉચાળા ભરી છેવટે ભોયરા ગામના વાસુર ખાચરની ત્યાં જઈને રહેવા લાગ્યા.
વાસુર ખાચર અતિ ક્રૂર હતા. એમના રાજ્યમાં કોઈ ચોરી કરતા પકડાય તેમના ટીચણ ભાંગી નાખતા, એમને કેદ કરી અને રીબાવતા. નાજા જોગિયાને આનું પરિવર્તન કરવાની ઈચ્છા જાગી. ભગવાનના ભગતના મનની અંદર શું રમતું હોય, નાજો જોગિયાનો દ્રષ્ટાંત કહે છે. આવા ક્રૂર માણસોને પણ જો ભગવાનનો યોગ થાય તો આવેલો મનખો સફળ થઈ જાય. આવો ઉજળો વિચાર તો સાચા ભક્તના મનમાં જ ઉદ્ભવી શકે. નાજા જોગિયાના મનમાં આવી ઉમદી ઈચ્છા જાગી છે. હિંમત કરી નાજે જોગીએ વાસુર ખાચરના કાને સ્વામિનારાયણ ભગવાનના ઐશ્વર્ય પ્રભાવની વાતો નાખી અને મહિમા કીધો. વાસુર ખાચર કહે, નાજા હાલતા સ્વામિનારાયણ ક્યાં છે? નાજો કહે, ઈ તો બાપુ હાલ વડનગર વિસનગર ની આજુબાજુ વિચરણ કરે છે. વાસુર ખાચર કહે, નાજા આવતીકાલ સવાર સુધીમાં જો તારા સ્વામિનારાયણ અહીંયા ન આવે તો તારા પણ ઢીચણ ભાંગી નાખીશ. રાજાને મનમાં થયું કે આ વળી નવું સંકટ આવીને ઉભું રહ્યું. હિંમત ભેગી કરી અને કહ્યું કે ઠેઠ ઉત્તર ગુજરાત થી એક રાતમાં અહીંયા તો કેમ પોગે? દરબાર કહે, તારી વાત સાચી છે, પણ સ્વામિનારાયણ ભગવાન છે ને, આવું તો તે મને કીધું છે. ભગવાન તો બધું કરી શકે. ભગવાન હશે તો કાલ મને દર્શન દેશે તો હું એમની પાસે મોક્ષ માગી, અને ન આવે તો તને કેદમાં પૂરી અને તારા ઢીચણ ભાંગી નાખીશ. મારો નિર્ધાર આજે પાકો છે. આમ કહી કરતાય ભેરા શબ્દોમાં વાસુર ખાચરે નાજાને બાંધ્યા. નાજા ભગતની માથે તો વળી પાછી વિપત્તિ આવી પડી. બીજા તો કોને આશરે જવાનું હોય? એક હાથમાં ગૌમુખી લઈ અંતરનો નાદ કરી નાજો જોગીઓ ભગવાન સ્વામિનારાયણને ભીતરના ભાવથી પ્રાર્થનામાં ગરકાવ પીના. નાજો જોગીઓ કે, હે પ્રભુ, હે દીનાનાથ, લાજ રાખજો. ઢીચણ ભાંગે એનો વાંધો નહીં, પરંતુ આપના માથે ક્યાંની રહી જાય તો મને બહુ દુઃખ થાય. નાજા ભગતને ભગવાનમાં અતિ અપાર શ્રદ્ધા હતી. એવો રક્ષા કરે કે ન કરે એ તો એમના મરજીની વાત છે, પરંતુ મને મળ્યા એ ભગવાન સિવાય બીજો કોઈ ભગવાન નથી. આવો અનન્ય ભાવ એમના મનમાં દ્રઢ હતો. શ્રી હરિ મૂળજી બ્રહ્મચારી સાથે વિસનગરના સુબાની ઉપાધિ ટાળવા ગરડાતી રાતોરાત ત્યાં આવી પહોંચેલા. આમ તો એકલા જ નીકળ્યા હતા, પરંતુ છાયાની જેમ પાછળ પાછળ ફરતા બ્રહ્મચારી છાના માના પાછળ ચાલ્યા આવેલા. પ્રથમ તો પથ્થરના ઘાવ મારીને પાછા મોકલવા મહારાજે ઘણી કોશિશ કરી, પરંતુ બ્રહ્મચારીએ ના પાડી, હું પાછો નહીં જાઉં. છેવટે ભગવાન સ્વામિનારાયણે તેમણે સાથે લીધેલા. ભગવાન સ્વામિનારાયણ અને બ્રહ્મચારી વિસનગરના સુબાની ઉપાધિ સમાવી પાછા વળતા હતા, અને એ જ સમયે ભગવાન સ્વામિનારાયણના કાને નાજા જોગિયાની પ્રાર્થનાના શબ્દો ઉતર્યા. પ્રભુને કાને શબ્દો પીડ્યા અને રાતો રાત ત્યાંથી નીકળ્યા. ચોમાસાનો સમય છે. વીજળીના કડાકા ને ભડાકા થાય છે. વરસાદ દિશા સૂજવા દેતો નથી. આંબેલા ધારે મુશળધાર વરસાદ પડે છે. ભગવાન સ્વામિનારાયણ પલળતા વરસાદની જડીઓ ઝીલતા ઠેઠ જસદણની પાસે આવેલા વોયરા ગામની વાટ પકડે છે. પાણીથી લથબથ વસ્ત્રોમાં મહારાજ ઉતાવળા પગે માર્ગ કાપે છે. વચ્ચે નદી આવી. વરસાદને લીધે ઘોડા પૂર આવેલા. આમે કાંઠે ઉતરવો શક્ય હતું. મહારાજે બ્રહ્મચારીને પૂર ઉતરે પછી આવવાનું કહી નદીમાં ઝંપલાવ્યું. પોતે એકલા જ અંધારી રાતે વેગમાં રસ્તો કાપે છે. મોજડીઓ તો ક્યાંય રસ્તામાં છોડી દીધી છે. કાંટાળા રસ્તે કાદવ પૂંજતા પૂંજતા ઉગાડા પગે મોં ઉજણું થતા તો શ્રીજી મહારાજ વોયરા ગામે પહોંચી જાય છે. પાદરમાં એક ચારણ મળ્યો. એને શ્રીજી મહારાજે કહ્યું, બાપુ, વાસુર ખાચરને જઈને ખબર આપો કે નાજા ભગતના ભગવાન દર્શન દેવા આવી ગયા છે. શરીર પર વસ્ત્રો હજી ભીના હતા. પ્રભુ સીધા નાજા ભગતને ઘેર પધાર્યા. નાજો ભગતો તો ગેલો ગેલો થઈ ગયો. ચટપટ ગરમ પાણી મૂકી ભગવાનને ચોળી ચોળીને સ્નાન કરાવ્યા. નવી ધોતી પહેરવા આપી. પલંગ ઉપર પધરાવ્યા. ચરણના તળિયે હાથ ફેરવવા લાગ્યા અને જોયું ત્યાં તો બાવળની સૂલો અંદર ભાંગી ગઈ હતી. ખૂબ જતન કરી કરી નાજાએ પ્રભુના પગમાંથી કાંટા કાઢ્યા. આંખમાંથી અખંડ શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યા કે પ્રભુ, એક ભગતને માટે આવા કષ્ટ કેમ વેઠા? ભગવાન બોલ્યા, નાજા, તારા જેવા ભગતો માટે તો અમે અમારું જીવન કૃષ્ણાર્પણ કર્યું છે.
આવો ભક્ત અને ભગવાનનો સંવાદ થાય છે. ત્યાં તો આ બાજુ રસોઈ તૈયાર થઈ ગઈ. ભગવાનને નાજા જોગિયાએ હેતના હિંસોરે જમાડ્યા. ભગવાને નાજાનો નવો નકોર સુરવાળ પહેર્યો, નવું કેડિયું પહેર્યું, માથે નવી બાંધણી બાંધી નાજા ભક્તની સાથે દરબારમાં જવા પ્રભુ નીકળ્યા. માર્ગમાં કારાગૃહની દિવાલે રસ્તો પડતો હતો. અનેક ચિત્કાર સંભળાતા હતા. ભગવાને નાજા જોગિયાને આનું કારણ પૂછ્યું. નાજો કહે, પ્રભુ, વાસુર ખાચર ચોરી કરનારને ભયંકર દંડ આપે છે. બંને પગના ઘૂંટણ ગણથી લોઢું ટીપે એમ ટીપી ટીપીને ભાંગી નાખે છે. આ દારો દુઃખથી લોકો પુકાર કરે છે. વળી પગમાં પાકે, જીવડા પડે તોય દવા કે પાટો બાંધવા દેતો નથી. આવો ક્રૂર ઘાતકી છે. આ શબ્દો સાંભળી કરુણા ભીના ભગવાન સ્વામિનારાયણે તરત પાછા વળવા વિચાર્યું અને કહ્યું, આવા ક્રૂર કર્મ કરનારને અમારે દર્શન દેવા નથી. એ વખતે જેના જેના સ્નેહી કારાવાસમાં હતા એ લોકો પણ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, હે પ્રભુ, આપના દર્શનથી જો એનું ઘાતકીપણું જાય તો બીજાને શાંતિ થાય. હે પ્રભુ, અમારા પર દયા કરી આપ રાજાની પાસે જાઓ. શ્રી હરિ પ્રાર્થના સાંભળી વાસુર ખાચરના દરબારમાં પધાર્યા. તેઓ દર્શન કરી રાજી થયા, નમસ્કાર કરી આસન આપ્યું અને કહ્યું, પ્રભુ, જો આપ ન પધાર્યા હોત તો આજે નાજા ભગતના પણ ઢીંચણ ભાંગી નાખત. તમે નાજા ભગતને ઉગાર્યા માટે સાક્ષાત પરમેશ્વર ખરા. હું મારા રાજ્યમાં ચોરી કરનારને સખત સજા કરું છું, ઢીંચણ ભાંગી નાખું છું. આ સાંભળી મહારાજે કહ્યું, દરબાર, ગુના પ્રમાણે દંડ દેવો એ રાજનીતિનો ધર્મ છે. ધર્મશાસ્ત્રમાં દંડની રીતો લખી છે, પરંતુ મનસ્વી રીતે જે દંડ આપો છો આ બહુ મોટું પાપ કરો છો. આનું ફળ જમપુરીમાં તદ્દન આપને મળશે. દરબાર કહે, પ્રભુ, જમપુરીમાં હું માનતો નથી. આ બધી વાતો જૂઠી છે, મારી આગળ ન કરો. આ તો લોકોને બીવડાવવાનું બાનું છે, જોયા વગર કેમ મનાય. આ સાંભળી ભગવાન સ્વામિનારાયણે તેમના પર દ્રષ્ટિ કરી સમાધિ થઈ. સમાધિમાં વાસુર ખાચરને યમપુરી દેખાણી. વિવિધ નરકના કુંડો એમની યાતના ભોગવતા પાપી જીવોને જોયા. યમના દૂતોએ વાસુર ખાચરને પહેરો કે તરત મારવા લાગ્યા. દૂતો કહેતા કે અન્યાયથી લોકો પર ત્રાસ ગુજાર્યો છે, હવે આના પરિણામ તો ભોગાય. આમ કહીને યમના દૂતો વાસુર ખાચરને મારે છે. વાસુર ખાચર ઢીલો કેસ જેવો થઈ ગયો, રોવા લાગ્યો. આનાથી યમનો માર સહન નથી થતો. કોળિયું આમનો ઊંચું નીચું પછડાતું હતું. ભગવાન સ્વામિનારાયણને દયા આવી, કરુણા કરી સમાધિમાંથી બહાર લાવ્યા. પરસેવે રેબજેબ થઈ ગયો. પ્રભુના ચરણમાં આળોટવા લાગ્યો. કાતલુદી કરી માફી માંગવા લાગ્યો. ભગવાને કહ્યું, દરબાર, હવે નિયમ લ્યો કે કોઈ જીવ ઉપર અન્યાય નહીં કરો, ઘાતકી ન થવું. જેને જેને અજાણતા નાના નાના ગુના કર્યા છે એમના પર રેમ કરી છોડી મૂકો. જેમના ઢીંચણ ભાંગ્યા છે એમના દવા કરી અને સાજા કરો. એમની આજીવિકા નિભાવો. વાસુર ખાચરે મહારાજે જેમ કહ્યું તેમ બધી વાતે હા કીધી અને કહ્યું, પ્રભુ, મને આપનો શિષ્ય બનાવો. ભગવાન સ્વામિનારાયણે તેમને વર્તમાન કરાવ્યા, નીતિ નિયમ આપ્યા અને કીધું, જાઓ દરબાર, કેદીઓને છોડી મૂકો. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા થઈ. તમામ કેદીઓને છોડી મૂક્યા છે. નાજા ભગતને પણ ભગવાને કીધું, નાજા, હવે તમારે ક્યાંય જવાનું નથી. આજીવન ગઢડા અમારી પેળે રહેવાનું છે. નાજા જોગીએ પણ પ્રભુની આજ્ઞા શિરે ચડાવી. ઢળતી સાંજે બ્રહ્મચારી પણ જેમ તેમ કરી ભોયરા પહોંચી ગયેલા. બળદગાડામાં મહારાજ બ્રહ્મચારીને લઈ નાજા જોગિયા ગઢડે આવ્યા અને જીવનભર ભગવાનના હજુરી પાર્ષદ તરીકે સેવામાં જોડાઈ ગયા. આમ નાજા ભગતે ભગવાન સ્વામિનારાયણનો યોગ વાસુર ખાચર જેવા દરબારને કરાવ્યો. ભગવાન ભીતરનો નાદ સાંભળી નાજા ભગતની રક્ષા કરે છે. એક કથા આપણને કહે છે, જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે બીજા કોઈ આશરે ન જતા ભગવાન અને સંતની પ્રાર્થના કરીએ. સાચા હૃદયના ભાવથી કરેલી પ્રાર્થનાના મૂલ્ય હંમેશા અનમૂલ્ય હોય છે. આ નાજા ભગતનું ચરિત્ર આપણને કહે છે. નાજા જોગિયા ગરડામાં મહારાજની સાથે સેવામાં જોડાના છે. અનુવૃત્તિથી ભગવાનની સેવા કરવા લાગ્યા. આકરા વ્રત તપ પાળતા
શિયાળાની કડકડતી ઠંડીમાં પણ ગેલા જેવા ઠંડા નીરમાં નાતા, જળમાં બેસી જપ તપ ધ્યાન કરતા, ભગવાનની માણકીને જીવની જેમ જતન કરી અને સાચવતા, એમની માવજત કરતા. ભગવાન જ્યારે દૂર દેશમાં વિચરણ કરવા જતા, નાજા જોગિયા હંમેશા સાથે રહેતા. મોટા મોટા સવૈયા ઉત્સવ થાય, દરેક સ્થળે ખડે પગે ઊભા રહી એમનો ચોકીત પહેરો કરતા. અનન્ય સેવા દ્વારા ભગવાન સ્વામિનારાયણને અંતરથી ખૂબ રાજી કરી રાજા જોગ્યાએ પ્રભુનો ખૂબ રાજીપો મેળવ્યો. ભગવાન સ્વામિનારાયણ ધામમાં પધાર્યા. ત્યારબાદ આચાર્ય રઘુવીરજી મહારાજ પાસે રાજા જોગિયાએ દીક્ષા લઈ અને કહેવાય છે ઘનશ્યામદાસ નામ ધારણ કર્યું. પોતે વડતાલ રહેતા, પરંતુ સમયા પ્રસંગે જુનાગઢ પધારતા, કારણ કે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા હતી વર્ષો વરસ એક માસ કરવો મંદિર બાહી નિવાસ. કારણ કે જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી રહેતા હતા, એમનો સમાગમ કરવો. કારણ કે બ્રહ્મના સંગે જ બ્રહ્મરૂપ થવાય, અને બ્રહ્મરૂપ થાય એને પરબ્રહ્મની ભક્તિનો અધિકાર મળે. આ લોયાનું 7મું વચનામૃત કહે છે. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અનુસાર નાજા જોગિયા કેટલા ઘનશ્યામ ચરણ સ્વામી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના સમાગમમાં પધારતા. અંગ્રેજના લોટા જેવી સ્વામીની તીક્ષ્ણ વાતોથી અંતરમાં ચોટ લાગી ગઈ, અને ત્યારબાદ તો ઘણું ખરું જુનાગઢમાં રહેવા લાગ્યા. એક વખત સભા મંડપમાં બેસી ઘનશ્યામદાસ ધ્યાન કરતા હતા, ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પાસે બેઠેલા ઘનશ્યામદાસને કહ્યું, સ્વામી ધ્યાન કરો છો કે પછી ગરડામાં ધોલા તલકા વાળી ભેંસને માંથી હાથ ફેરવો છો? અને ધોળા તલકા વાળી ભેંસ ઉપર હાથ ફેરવતા હતા. એ અંતર્યામી પણ ગુણાતીતાનંદ સ્વામીએ પકડી લીધું. ઘનશ્યામદાસે તરત ગુણાતીતાનંદ સ્વામીના ચરણમાં મસ્તક મૂક્યું અને કહ્યું, સ્વામી હવે તમે મૂળ અક્ષર ખરા. અત્યાર સુધી તો તમને ખંડિયા જાણતો હતો, પરંતુ તમે તો ચક્રવર્તી છો. આજે તમે મારું અંતર પકડ્યો, તમે મહારાજનું સાક્ષાત સ્વરૂપ છો. પછી તો ઘનશ્યામદાસ પોતાના યોગમાં જે આવતા એ તમામને સ્વામી મૂળ અક્ષરનો અવતાર છે, માટે એમને ઓળખી લેજો. અમે મહારાજની ભેગા રહેલા, તેથી અમે એમ સમજતા કે અમારે કાંઈ કરવાનું નથી, પૂર્ણ કામ થઈ ગયા છીએ. પરંતુ અમારી ખોટ તો આજે ખબર પડી. સ્વામી મૂળ અક્ષર બ્રહ્મનો અવતાર છે, ભગવાનને રહેવાનું ધામ છે. આવું મહારાજના મુખેથી મેં ઘણી વાર સાંભળ્યું છે, પરંતુ અક્ષરનો યથાર્થ મહિમા તો મને જુનાગઢમાં સમજાણો. આમ કહી સાથેના પોતાના યોગમાં જે સંતો ભક્તો આવતા, એ તમામને અક્ષર બ્રહ્મની ઓળખાણ નાજા જોગિયા કરાવતા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણના અનન્ય કૃપા પાત્ર પ્રીતિપાત્ર ભક્ત નાજા જોગિયાએ ભગવાન સ્વામિનારાયણનો અનહદ રાજીપો લૂટ્યો. ત્યારબાદ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની પણ કૃપા દ્રષ્ટિ ઝીલી છે. આવો આજના દિવસે મહારાજ સ્વામીના એવા દિવ્ય શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ, જેવી નાજા જોગિયાને અનન્ય નિષ્ઠા હતી, એમની જેવી પ્રાર્થનાનું બળ હતું, એવો ભીતરની પ્રાર્થના અમે પણ અમારા જીવનમાં ડગલે અને પગલે આવતી મુશ્કેલીઓમાં અરેરી ન જઈએ, ડરી ન જઈએ, નાસીપાસ ન થઈ જઈએ, અને પ્રાર્થનાના બળ દ્વારા ભગવાન અને સંતની અખંડ નજીક રહીએ, એવી આજના દિવસે આપણા શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ. આવા જ આખ્યાનો આગામી દિવસોમાં આપણે સૌ સાંભળતા રહીશું. આગામી કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય સ્વામિનારાયણ.